સુરતમાં માંગરોળના કોસંબા નજીક બ્રિજ નીચે પડાવ નાખી મહીસાગરનું દેવીપૂજક પરિવાર રાત દિવસ મહેનત કરી કડકડતી ઠંડીમાં સાવરણી બનાવી હતી। સુરત જિલ્લાના અલગ અલગ ગામોમાં ફરી સાવરણી વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે। ત્યારે આવા તો સુરત જિલ્લામાં અનેક પરિવારો છે જે ચોમાસાની શરૂઆત થાય એટલે પોતાના વતન જતા રહે છે અને ચોમાસાની ઋતુ પૂરી થાય એટલે ફરી આ દેવીપૂજક પરિવારો સુરત જિલ્લામાં અલગ અલગ જગ્યામાં પડાવ નાખી સાવરણી બનાવે છે। આપણું શાસ્ત્ર કહે છે કે સાવરણી માં લક્ષ્મીનો વાસ છે, પણ સાવરણી વેચવાવાળા દેવીપૂજકોની હાલત દયનીય છે। ગામમાં જમીન ના હોવાના કારણે અને રોજગાર ના હોય એટલે આ દેવીપૂજક પરિવારો ગુજરાતના વિકસિત શહેરો તરફ રોજગાર માટે આવે છે। નામ છે સાહેબ રસુલપુર, તાલુકો વીરપુર, જિલ્લો મહીસાગર છે। અમે ત્યાંના વતની છીએ સાહેબ, અને અહીંયા કોસંબા ફાટક બ્રિજ નીચે અમે રહેતા છીએ અને સાવરણીનો અમે ધંધો કરીએ છીએ સાહેબ। આનાથી પરિવારનું ગુજરાન ચાલે છે? આનાથી સાહેબ અમે સાવરણી લાવીને વેચીએ છીએ અને ગુજરાન ચલાવીએ છીએ। આ બાળ બચ્ચીને અમે ખવાડીએ છીએ। તમે અહીંયા જોઈ શકો છો કે દેવી પૂજક સમાજ જે વાદી સમાજ તરીકે પણ ઓળખાય છે, ઓબીસી ક્લાસમાં આવે છે અને વિચરતી જાતિ છે। ખાસ કરીને સાવરણી બાંધી અને ગામે ગામ વેચવાનો ધંધો કરે છે। છેલ્લા 10 વર્ષથી માંગરોળ તાલુકાના કોસંબા ફાટક ઓવરબ્રિજ નીચે એ લોકો વસવાટ કરી અને એમના પરિવારનું જીવન ધોરણ ગુજારે છે। ગરીબ અને ખાસ કરીએ તો ભણતર પણ નહીવટ કક્ષાનું છે। આ વર્ષોથી કરીએ એના બ્રિજ નીચે રહીએ અહીં। તો અમે જે આ સાવરણી તમારું ઘર પરિવાર ચાલે છે ને? ઘર પરિવાર તો અત્યારે મહેનત કરી સાવરણી વેચીને છોકરોને પૂરું કરીએ સાહેબ। આ નાના નાના તમારા જે બાળકો છે તેનું ભણાવવાના નથી? ભણાવવાના પણ તો ભણાવીએ ને સાહેબ। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભરનો મંત્ર આપ્યો છે અને આત્મનિર્ભર એવા પરિવારો પણ છે કે પોતાનું જે વ્યવસાય છે એ વ્યવસાયમાં ખૂબ ધ્યાન આપીને આત્મનિર્ભર પણ બન્યા છે। એવા ઘણા જે બીજા રાજ્યના જે એવા પરિવારો છે કે જે ગુજરાતમાં આવીને પોતાનો જે વ્યવસાય છે એ વ્યવસાયને વિકસાવી રહ્યા છે, આત્મનિર્ભરનો પણ આ સૂત્ર પ્રાપ્ત કરી રહ્યા હોય। ત્યારે માંગરોળ તાલુકાના જે કોસંબા છે એ કોસંબા નજીક નીચે જે પરિવાર છે કે જે પંચમહાલ વિસ્તારમાંથી આવ્યું છે અને છેલ્લા 1 વર્ષથી અહીંગાડી સાવરણીનો જે બનાવીને પોતાનો વેચીને ગુજરાન ચલાવતો હોય છે અને બાળકોનું ભરણ પોષણ કરતો હોય છે, પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે। પરંતુ બહારથી આવેલો જે પરિવાર છે એ પરિવાર પોતાના શિક્ષણની પણ એ લોકોને ચિંતા રહી છે, કારણ કે જ્યારે પણ આ કંઈક તો વ્યવસાય લઈને આવે છે ત્યારે એમનો જે પરિવાર છે એ પરિવારના જે બાળકો છે એ બાળકોને શિક્ષણ માટે ક્યાં જવું એ પણ એક ચિંતાનો વિષય બન્યો છે। ત્યારે આ પરિવારોએ જણાવ્યું છે કે જો આ વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળશે તો કોઈક સારી એવી નોકરી પણ મળી શકે છે, કોઈક સારો વ્યવસાયમાં પણ જોડાઈ શકે છે। પરંતુ હાલ જે રીતે આ જે પરિવાર છે એ પોતાનો જે વ્યવસાય છે છે એમ તો સાવરણી બનાવી એ વ્યવસાય